गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, આજે આપણે ફિઝિક્સ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત આગળ વધીશું. તો આગળનો પ્રશ્ન છે, દ્રવ્યની અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ જણાવો. કોઈ પણ દ્રવ્યની અવરોધકતા તાપમાન સાથે બદલાય છે. જો આપણે શરૂઆતમાં પણ મેં કીધું હતું, અવરોધ રહ્યો એ પરિમાણ ઉપર આધાર રાખે. અવરોધનું સૂત્ર આપણે આવી ગયું, ρ L/A. અવરોધ, લંબાઈ, ક્ષેત્રફળ ટૂંકમાં પરિમાણ ઉપર આધાર રાખે. લંબાઈમાં ફેરફાર થાય, ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો અવરોધ બદલાઈ જાય. પણ દ્રવ્યની જે અવરોધકતા રહે એ લંબાઈ, ક્ષેત્રફળ સાથે બદલાતી નથી, એ તાપમાન સાથે બદલાય. એટલા માટે ખાસ યાદ રાખશું કે દ્રવ્યની અવરોધકતા રહી એ દ્રવ્ય બદલાય તો બદલાઈ જાય, તાપમાન બદલાય તો બદલાઈ જાય. તો તાપમાન સાથે બદલાય તો કઈ રીતે બદલાય? તો એના માટેનું સૂત્ર છે, દ્રવ્યની અવરોધકતા તાપમાન સાથે આ સૂત્ર મુજબ બદલાય. આ સૂત્ર મુજબ બદલાય. ચાલો એ સૂત્ર લખું છું, ρT બરાબર ρ0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા t માઇનસ T0 બરાબર છે. આવું સૂત્ર છે, ρT બરાબર ρ0 1 પ્લસ આલ્ફા t માઇનસ T0. હવે ρT, રોટલીની વાત નથી થતી, મતલબ ρT. હવે આમાં બધા ટર્મ સમજાવી દઉં શું છે. આ સૂત્ર આપણે યાદ રાખશું. આ સૂત્ર જેવી દાખલામાં બહુ જ ઉપયોગી બનશે આપણને. જ્યાં ρT એટલે T તાપમાને અવરોધકતા, કારણ કે અવરોધકતા તાપમાન સાથે બદલાય. એટલે અલગ અલગ તાપમાને અલગ અલગ અવરોધકતા હોય. એટલે આ T તાપમાને અવરોધકતા, ρ0 એટલે T0 તાપમાને અવરોધકતા, આલ્ફાને કહેવાય અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવામાં આવે છે આલ્ફાને. બરાબર, એનો એકમ શું છે એ આપણે જોઈએ. અવરોધકતાનો એકમ આપણને ખબર છે, દરેક અવરોધકતાનો એકમ સરખો જ થાય. બરાબર, અવરોધકતાના તાપમાન ગુણાંકનો એકમ શું છે એ આપણે જોઈએ. તો આ આલ્ફાનો એકમ તમે જુઓ, આ પદને એકમ નથી, આ તો ફિક્સ જ છે. પ્લસ કરી નાખ્યા આખું પદ, તો આ પદને એકમ નો જ હોવો જોઈએ. આ પદને એકમ ક્યારે ન હોય? આ પદને તો એકમ આપણને ખબર છે કે સેન્ટીગ્રેડ થાય, તાપમાનનો એકમ સેન્ટીગ્રેડ અથવા કેલ્વિન. તો આનો એકમ શું થાય? સેન્ટીગ્રેડ ઇનવર્સ થાય. તો જ આ બેના એકમ ઉડી જાય, કારણ કે આ પદને એકમ નથી તો આ પદને પણ એકમ ન હોવો જોઈએ. સરવાળો બાદબાકી, સરવાળા બાદબાકીમાં એકમ હોય તો સરખા હોય, ન હોય તો ઠામકા ન હોય. એટલે આ પદને નથી, એનો અર્થ આ પદને પણ એકમ ન જ હોવો જોઈએ. એવું ક્યારે થાય? તો કે આનો સેન્ટીગ્રેડ એકમ છે, તો આનો શું હોવો જોઈએ? ઓન સેન્ટીગ્રેડ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. રેડી? ચાલો, ત્યાર પછી T એટલે ખાલી તાપમાન અને T0 એટલે સંદર્ભ તાપમાન. જો ખાસ યાદ રાખશું, સંદર્ભ તાપમાન એટલે આને એમ પણ કહેવાય સંદર્ભ તાપમાને અવરોધકતા, અને ઘણીવાર એમ પણ કહેવામાં આવે સંદર્ભ તાપમાને અવરોધકતા. ચાલો, આ ટર્મિનોલોજી ખાસ ખબર હોવી જોઈએ.
અત્યારે આટલું ભૂલી જાઓ કે આ બે તાપમાનમાં સંદર્ભ તાપમાન કોને કહેવાય, ખાલી તાપમાન શું, એ દાખલો આવશે એટલે હું તમને બધું સમજાવી દઈશ. દાખલો આવવા દ્યો એટલે તમને ખબર પડી જાય છે સંદર્ભ તાપમાન શું, ખાલી તાપમાન, સંદર્ભ તાપમાનની અવરોધકતા કઈ લેવાની, ખાલી તાપમાનની અવરોધકતા કઈ લેવાની. બરાબર છે? ચાલો આ સૂત્ર આપણે યાદ રાખવાનું. આવી જ રીતે આ અવરોધકતા તાપમાન સાથે બદલાય એમ અવરોધ પણ તાપમાન સાથે બદલાય છે અને અવરોધ તાપમાન સાથે આ સૂત્ર મુજબ બદલાય. અવરોધ તાપમાન સાથે આ સૂત્રથી બદલાય છે. આ સૂત્રથી બદલાય છે. કયું સૂત્ર? આના જેવું જ. અહીંયા અવરોધકતા હતી એની જગ્યાએ અવરોધ. આર ટી બરાબર R0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે આર ટી એટલે ટી તાપમાનની અવરોધ, R0 એટલે સંદર્ભ તાપમાનની અવરોધ અથવા તો એમ કહેવાય T0 તાપમાનની અવરોધ, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણક, ટી તાપમાન, T0 એટલે સંદર્ભ તાપમાન. ક્લિયર થઈ ગયું? જેવું સૂત્ર આનું છે એવું જ સૂત્ર અવરોધનું છે. આટલું આપણે યાદ રાખીશું. બરાબર? દાખલામાં જરૂર પડશે. ક્લિયર થઈ ગયું? તો આપણે ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન આવો છે, ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહક માટે અર્ધવાહકો માટે રો વિરુદ્ધ ટી નો આલેખ સમજાવો. ટી એટલે તાપમાન, રો એટલે અવરોધકતા. ધાતુ હોય, મિશ્ર ધાતુ હોય કે અર્ધવાહક હોય, એના માટે રો વિરુદ્ધ ટી નો આલેખ શું થાય? તો પહેલા વાત કરીએ આપણે ધાતુઓ માટે. તો જોતા જાય, ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો જે આલેખ મળે છે એ કંઈક આ રીતે મળે છે. અહીંયા અવરોધકતા છે, અહીંયા તાપમાન છે અને આ રીતે મળે છે. ઉદાહરણ કેવું હોય? દાખલા તરીકે કોપર જેવી ધાતુ માટે તો એ આલેખ આ રીતે મળે. શરૂઆતમાં તાપમાનના વધારા સાથે અવરોધકતાનો નજીવો વધારો થાય, નજીવો. પણ અમુક તાપમાને અવરોધકતામાં ઘણો બધો વધારો જોવા મળે. અથવા તો એમ પણ કહી શકાય કે અમુક તાપમાન બાદ એનો આલેખ લગભગ સુરેખ જેટલો મળે, બાકી શરૂઆતમાં સુરેખ મળતો નથી. ક્લિયર થયું? આ કોપર જેવી ધાતુઓ માટેની વાત થઈ. ટૂંકમાં તાપમાન વધે તો અવરોધકતામાં વધારો થાય જ છે ધાતુઓમાં. બરાબર? અવરોધકતા વધે એટલે ખાસ યાદ રાખશું, આલેખ પરથી જોઈ શકાય તાપમાન સાથે અવરોધકતાનો ફેરફાર સુરેખ નથી. આખે આખો આલેખ તમે જુઓ તો સુરેખ નથી. બરાબર છે? એટલે કે તાપમાનના વધારા સાથે, તાપમાન વધારો તો એની અવરોધકતા વધે, અવરોધકતા વધે તો એની વાહકતા ઘટે. આ તો દેખાતું છે, અવરોધકતા અને વાહકતા વ્યસ્ત છે, આપણે ભણી ગયા હતા. અવરોધકતા વધે તો વાહકતા ઘટે. રેડી? વાહકતા ઘટશે એનો અર્થ શું થયો? કે એમાંથી વિદ્યુતનું વહન ખૂબ ઓછું થશે. કેના માટેની વાત છે? ધાતુઓ માટે. આ ધાતુ માટેની વાત કરી. ક્લિયર થઈ ગયો? ચાલો ત્યાર પછી આપણે વાત કરી મિશ્ર ધાતુઓ માટે. તો મિશ્ર ધાતુઓ માટે રો વિરુદ્ધ ટી નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. અહીંયા પણ એ જ વિધાન લખવાનું કે કોપર જેવી ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિ મુજબ મળે છે. બરાબર છે? અહીંયા પણ કે મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિ મુજબ મળે છે. એ કંઈક લગભગ આ રીતે મળે છે.
અને આ કેવી મિશ્ર ધાતુઓ? તો કે નિક્રોમ, મેંગેનીન, મેંગેનીઝ નહીં હો, મેંગેનીન, કોન્સ્ટન્ટન, આ બધી મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિ મુજબ મળે. અને આકૃતિ ઉપરથી જોઈ શકાય તાપમાનના વધારા સાથે એની અવરોધકતામાં નજીવો વધારો થાય. જો અહીંયા દાખલા તરીકે તાપમાન જે હોય અને આ જગ્યાએ તાપમાન લ્યો, તો આ જગ્યાએ અને આ જગ્યાએ જો હવે આ જગ્યાએ તમે ચેક કરો, આ જગ્યાએ ચેક કરો, તો અવરોધકતામાં ખૂબ ઓછો ફેરફાર થયો. અવરોધકતા તાપમાનમાં ઘણો બધો ફેરફાર થાય ત્યારે અવરોધકતામાં ખૂબ ઓછો ફેરફાર થાય, ખૂબ ઓછો વધારો થાય છે. એટલે અગાઉ પણ આપણે છેલ્લા લેક્ચરમાં પણ વાત કરી હતી કે નિક્રોમ, મેંગેનીઝ અને કોન્સ્ટન્ટન ધાતુઓ રહી એ તાપમાનના વધારા સાથે અવરોધકતા પ્રત્યે ઓછી સંવેદનશીલ છે. ઓછી સંવેદનશીલ એટલે એ અવરોધકતામાં બહુ ફેરફાર થતો નથી. અથવા તો આપણે એમ કહેતા હતા એના તાપમાનના વધારા સાથે એ તાપમાનના ફેરફાર સાથે એની અવરોધકતા રહી એ સ્વતંત્ર છે. તાપમાનમાં ગમે તેટલો ફેરફાર કરો, અવરોધકતામાં કોઈ જ ફેરફાર થતો નથી. લગભગ બહુ ઓછો ફેરફાર થાય એટલે આપણે એમ કહીએ લગભગ સ્વતંત્ર છે. રેડી? એટલે આવી ધાતુઓ માટે અવરોધકતા એ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. ક્લિયર થઈ ગયું? એટલે આવી જે મિશ્ર ધાતુ નિક્રોમ, મેંગેનીન, કોન્સ્ટન્ટન. નિક્રોમ શેની બનેલી છે? તો ખાસ યાદ રાખશું, નિકલ ધાતુ, ક્રોમિયમ ધાતુ અને લોખંડ અથવા તો આયન, જે બોલો તે. બરાબર? આ ત્રણની મિશ્ર ધાતુ એટલે નિક્રોમ. એના માટે આવી મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આવો મળે. એટલે કે અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. તેથી જ તો તેનો ઉપયોગ વાયર બાઉન્ડ અવરોધ બનાવવામાં થાય. વાયર બાઉન્ડ અવરોધ આપણે ભણી ગયા હતા. વાયર બાઉન્ડ અવરોધમાં જ આ ત્રણ મિશ્ર ધાતુઓ ભણ્યા હતા. એમાં જ આપણે કીધું હતું કે ભાઈ આ બધાની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. ક્લિયર છે? આ જે આલેખ રહ્યો એ નીટની એક્ઝામમાં કા ગુજકેટની એક્ઝામમાં પૂછાણો હતો. બેઠો આલેખ. બરાબર છે? નીટ આ વખતની જ ગુજકેટ 2020 કે નીટ 2020 ની એક્ઝામમાં જ આ આલેખ પૂછાણ. ભાઈ નીચેનામાંથી ધાતુઓ માટે કે સુવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ કયો છે? અથવા તો આ આલેખ પણ પૂછાણો હતો અર્ધવાહકો માટેનો. બે માંથી એક આલેખ ફરજિયાત પૂછાણા. ચાલો હવે આપણે વાત કરી છીએ અર્ધવાહક માટે. અર્ધવાહકો. તો અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. એ આલેખ આવી રીતે મળે છે. આનો અર્થ શું થયો? ભાઈ અર્ધવાહક માટે અવરોધકતા સમપ્રમાણમાં 1/t હોવા જોઈએ. કારણ કે આવો આલેખ કેના માટે મળે છે? મેં તમને કીધું વ્યસ્ત સંબંધ હોય એના માટે. એટલે આમાં તાપમાન વધારો તમે જોઈએ કહો, તાપમાન વધારો, તાપમાન અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા તમે જેમ જેમ આવજો અહીંયા જો અવરોધકતા કંઈક છે, અહીંયા જો અવરોધકતા આમ આવે ને તાપમાન વધે. તાપમાન વધારો એમ અવરોધકતા ઘટે, વ્યસ્ત સંબંધ છે. અથવા તો તાપમાન ઘટાડશો તો જો અવરોધકતા વધતી જાય. એટલે ઉલટું થાય. અર્ધવાહકોમાં આકૃતિ મુજબ અવરોધકતા અને તાપમાનનો આલેખ જોવા મળે. અને આલેખ પરથી જોઈ શકાય કે અવરોધકતા અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો તાપમાનનો વધારો કરવામાં આવે તો તેની અવરોધકતામાં ઘટાડો થાય છે. આ જ વસ્તુ આપણે અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં સંપૂર્ણપણે ભણીશું. બરાબર છે? ત્યારે પણ ભણીશું. તાપમાન જેમ વધારશું એમ એની અવરોધકતા ઘટશે. ક્લિયર થઈ ગયું? હવે સમજી લ્યો, અવરોધકતા ઘટે એનો અર્થ એવો થાય વાહકતા વધે. એટલે જેમ અર્ધવાહકોનું તાપમાન તમે જેમ જેમ પ્લસ કરો એમ એમાંથી વધુ ને વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે કે એ સેમી કંડક્ટરમાંથી સુપર કંડક્ટર, સુપર એટલે અતિવાહક બનવાનો પ્રયત્ન કરશે. યાદ રાખશું આપણે. એ આપણે ચેપ્ટર નંબર 14માં પણ ભણીશું.
અત્યારે ટૂંકમાં આટલું. અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે અને આલેખ પરથી જોઈ શકાય કે તે બંનેનો સંબંધ વ્યસ્ત છે. ક્લિયર છે આટલું? એટલે કે તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે, એટલે કે વાહકતા વધે છે, એટલે કે તે સુવાહક તરીકે વર્તન કરશે. આટલું ક્લિયર થઈ ગયું? આ ત્રણમાંથી એક આલેખ પૂછાય જ છે, એટલે ખાસ તૈયાર કરવાનું, સમજીને યાદ રાખશો તો જ યાદ રહેશે. ધાતુઓ માટે આ રીતનો આલેખ છે, મિશ્ર ધાતુઓ માટે લગભગ સ્વતંત્ર છે અને આમાં વ્યસ્ત સંબંધ છે. ચાલો આને બીજી રીતે યાદ રાખવાની ટેકનિક આપણે જોઈ લઈએ. ક્લિયર થઈ ગયું આટલું? આટલું ક્લિયર થઈ ગયું? ચાલો મિત્રો, ત્યાર પછી ટૂંક MCQ યાદ રાખવાનું. આ જે વસ્તુ આપણે ભણ્યા એના જ ઉપરથી ફરીવાર આપણે અવરોધકતાનું સૂત્ર ભણી ગયા, અથવા તો અવરોધકતા એટલે 1/σ m/ne² ટાઉ. આ તો આપણે ભણી જ ગયા, બરાબર. હવે જેની ગુજકેટ માટે MCQ પૂછાય, બરાબર. સમજો કઈ રીતે MCQ પૂછાય. એક તો છે ધાતુઓ. ધાતુઓ એટલે સુવાહક, ખાસ યાદ રાખો. ધાતુ એટલે બીજું કઈ નહીં, સુવાહક. અને બીજું છે અવાહકો અને અર્ધવાહકો. અવાહકો કયો કે અર્ધવાહકો કયો? આકૃતિ ઉપરથી યાદ રાખો, આકૃતિ યાદ રાખો. આપણે ધાતુઓ સુવાહક, આપણે પ્રવાહ વિદ્યુત ચેપ્ટરમાં શરૂઆતથી જ ભણ્યા કે ધાતુઓની અંદર એટલે કે સુવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય. તો એના માટે આપણે આકૃતિ આ રીતે દોરી હતી, યાદ કરો. તો આ જ આકૃતિ આપણે યાદ રાખશું એટલે તમને બધું યાદ રહી જશે કે ભાઈ ધન આયનો પોતાના સ્થાન પર અડગ હોય, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય, પણ પોતાની જગ્યા ઉપર કંપન કરતા હોય, દોલનો કરતા હોય. ઇલેક્ટ્રોન ધાતુઓ છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન હોય, અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન પોતાની રીતે, ગમે તે રીતે, ગમે તે દિશામાં. હવે સમજો શું થાય. જો ધાતુઓમાં તાપમાન તમે વધારો, ધાતુઓનું તાપમાન વધારશો ધાતુઓમાં, તો શું થાય? તો કે આ જે ધન આયનો રહ્યા એનું તાપમાન વધાર્યું, તાપમાન વધારો એટલે એને ગતિ ઉર્જા મળશે 1/2 mv² બરાબર 3/2 kBT. એટલે કઈક ઉર્જા મળશે. કોને? આ ધન આયન. તાપમાન જેમ જેમ વધારો એમ ધન આયનને ઉર્જા મળે, ઉર્જા મળે એમ મોટા દોલનો કરશે. પેલા નાના નાના દોલનો કરતો આવડા આવડા. હવે તાપમાન વધાર્યું એટલે તાપમાન વધતા ઉર્જા મળશે, એટલે વધારે મોટા દોલનો કરશે. એનાથી શું થાય? તાપમાન વધશે એટલે બરાબર સમજજો. પેલા ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી એમ ગતિ કરતો કરતો અહીંયા અથડાતો હોય, આની સાથે અહીંયા આ રીતે ગતિ કરતો, ગમે તેમ ગતિ કરે ભાઈ ઇલેક્ટ્રોન, આપણને ખબર જ છે, મુક્ત છે. તો અહીંયા અથડાતો. હવે આ બધાના દોલનો ઝડપી થઈ ગયા અને મોટા થયા. દોલનો મોટા થાય અને ઝડપી થાય છે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી પેલા નીકળી જતો હતો, આની સાથે અથડાતો નહોતો, કારણ કે આના દોલનો નાના હતા. પણ હવે તાપમાન વધાર્યું એટલે આના દોલનો થઈ ગયા મોટા, એટલે ઇલેક્ટ્રોન અહીંયા અથડાવાની જગ્યાએ સૌપ્રથમ અહીંયા જ અથડાઈ જાય છે. અથડાણો એનો અર્થ શું થયો? આ અથડાય એ જ અવરોધ, બીજું કઈ જ નહીં. અથડાય એ જ અવરોધ. ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો કે વિદ્યુત ભાર દોડે એટલે પ્રવાહ રચાય. પણ વિદ્યુત ભાર દોડે હે એમાં તો અવરોધ આવે, એટલે પ્રવાહ જેમ વિદ્યુત ભાર સ્ટોપ થાય એમ પ્રવાહ ઓછો થાય, વિદ્યુત ભાર દોડે એમ પ્રવાહ વધે. બરાબર છે? તો અહીંયા અવરોધ નડ્યો, અવરોધ વધી જાય છે, પેલા કરતા અવરોધ વધી ગયો, એટલે તાપમાન વધારો એમ અવરોધકતા વધે. ધાતુઓ માટે અવરોધકતા વધે એનો અર્થ વાહકતા ઘટે. આ તો દેખીતું છે, ઇલેક્ટ્રોનને વધુ ને વધુ રોકવાનો પ્રયત્ન થાય છે. જો, કારણ કે આના દોલનો મોટા થાય એટલે ભટકાય એટલે ઇલેક્ટ્રોન થોભી જાય છે, સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ થાય એટલે કે એનું વહન અટકી ગયું, વહન ઓછું થાય એનો અર્થ શું થાય? કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાની ક્ષમતા ઘટતી જાય.
તાપમાન વધે એટલે શું થયું? અવરોધકતા વધી, વાહકતા ઘટી. બીજું શું થાય જુઓ, બીજું આના ઉપરથી નહીં ખબર પડશે. પહેલી વાર તાપમાન નહોતું હજી વધાર્યું, એ પેલા ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા અથડાતો હતો, એકવાર અહીંયા અથડાઈ ગયો એવું વિચાર લેજો, અહીંયા અથડાઈ ગયો, ત્યારબાદ આ ઇલેક્ટ્રોન અહીંયા અથડાતો હતો, તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય એને આપણે ટાવ કહેતા હતા. યાદ કરો, ટાવ. રેડી? પણ તાપમાન વધશે એટલે આ દરેકના દોલનો વધવાના, એવું નહીં આના એકના જ વધે, દરેકના વધશે. તો ઇલેક્ટ્રોન પહેલી વાર અહીંયા અથડાણો તો બીજી વાર તો અહીંયા અથડાઈ જ જાય છે, દોલનો મોટા થયા. તો હવે જુઓ, પેલા જે રિલેક્સેશન સમય હતો એના કરતા તાપમાન વધારતા રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. ટાવ ઘટે તો રો વધે. તો જો એના ઉપરથી ને ખબર પડી જાય રો વધશે એટલે તાપમાન વધે એટલે અવરોધકતા વધશે, સિગ્મા ઘટશે. તાપમાન વધે એટલે બીજું શું થાય છે? ટાવ ઓછો થાય. પેલા ટાવ આટલો હતો રિલેક્સેશન સમય, એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય આટલો હતો, એની જગ્યાએ હવે આટલો થઈ ગયો. ટાવ ઘટે એટલે રો વધે, આ તો દેખીતું જ છે. અને ટાવ ઘટે તો સિગ્મા પણ ઘટે, તો આઈ રહ્યું સિગ્મા પણ ઘટે. પૂરું. રેડી? ક્લિયર થઈ ગયું? અને હા, ધાતુઓ માટે તાપમાન વધતા n વધતા નથી. n એટલે સંખ્યા ઘનતા, એ ખાસ યાદ રાખજો. ધાતુઓ માટે T વધતા, ટૂંકમાં તાપમાનમાં ફેરફાર થાય, T માં ફેરફાર થતા n માં ફેરફાર થતો નથી. ફેરફાર નથી થતો, અથવા તો એમ કહેવાય n માં બહુ જ ઓછો ફેરફાર થાય, એટલે આ વધે ઘટે એના બહુ લેવા દેવા જ નથી આપણે. આ ખાસ યાદ રાખશું. રેડી? ધાતુઓ માટે આ ખાસ કે તાપમાન, હવે આ તો મેં તમને આટલું જ શીખવાડ્યું, તાપમાન વધે તો શું થાય, આની જગ્યાએ હવે ઘટે તો શું થાય તમને આવડી જવું જોઈએ. ઉલટું થાય, ઘટાડો તો આ ઘટશે, આ વધશે, આ વધશે. આ ટાવ તાપમાન, સોરી આ ટાવ રિલેક્સેશન સમય, આ તાપમાન છે. ક્લિયર થઈ ગયું? એટલે બોક્સ આ આકૃતિ યાદ રાખજો. ધાતુઓ માટે આપણે આગળ આવી આકૃતિ રાખી હતી યાર. અવાહકો અને અર્ધવાહકોમાં સરખું થાય. શું સરખું થાય? જો એના માટે આવી રીતે યાદ રાખવાનું. આ કેન્દ્ર છે, કેન્દ્રમાં પ્લસ અને ઇલેક્ટ્રોન હોય, સોરી પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ફરતી બાજુ ઇલેક્ટ્રોન. અવાહકો માટે અને અર્ધવાહકો માટે આ રીતે આકૃતિ યાદ રાખશો એટલે બધું સરખું જ થાય છે. હવે આ ધાતુઓ માટે આ જે વસ્તુ સાબિત કરી એ આપણે જે ગ્રાફ જોયો હતો, ગ્રાફ આવો ધાતુઓ માટે ગ્રાફ નહોતો, અત્યારે જ જોયો, રો વિરુદ્ધ ટી નો. તાપમાન વધારો એમ અવરોધકતા વધે, જો તાપમાન વધારો એમ અવરોધકતા વધે. એ તો આ ગ્રાફ ઉપરથી નહીં સાબિત થાય, આ એમ નમય સમજાવ્યું મેં તમને. એટલે આકૃતિથી યાદ રાખશો ને તો ફટાફટ યાદ રહી જશે. દર વખતે એક MCQ આવે જ છે આમાંથી, આ બે માંથી એકમાં. પણ આડાવરી આકૃતિ ન થઈ જાય. ધાતુઓ માટે આ નળાકારની આકૃતિ યાદ રાખજો. અર્ધવાહકો કે અવાહકો માટે આવી રીતે આ ઇલેક્ટ્રોન તો હોય જ, પહેલી કક્ષામાં 2, બીજામાં 8 હોય, ત્રીજામાં પાછા 2, 8, 8 હોય, બરાબર છે? જેટલા હોય એટલા ઇલેક્ટ્રોન. હવે સમજો, તમે આનું તાપમાન વધારો, આ અર્ધવાહકી અથવા અવાહકી, તમે આનું તાપમાન વધારશો તો શું થાય છે જોઈજો. તાપમાન જેમ જેમ વધારો એમ આ દરેક ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે. ઇલેક્ટ્રોનને ઉર્જા એટલે રૂપિયા મળ્યા. રૂપિયા મળે એટલે શું થાય? આ ઇલેક્ટ્રોન કેમ આના કક્ષામાં હતો, અથવા તો આ ઇલેક્ટ્રોન આના કક્ષામાં હતો, આ ઇલેક્ટ્રોન આના કક્ષામાં કેમ હતા? કારણ કે એને કેન્દ્ર સાથે આકર્ષી બળ હતું, એટલા માટે. કેન્દ્રના ધન વિદ્યુતભાર એને ખેંચી રાખે છે, અથવા તો એમ કહેવાય આને દેણું છે એટલે આ અહીંયાથી જઈ શકતા નથી. આ ભાઈ અહીંયા કાયમ માટે કામ કરે છે. આપણે ઓલા પિક્ચરમાં જોતા હોય ને કે દેણું હોય એટલે એ ભાઈ આજીવન પોતાની જિંદગી અહીંયા કાઢે. જો પોતાની આગળ રૂપિયા હોય તો એ દેણું ચૂકતે કરીને બહાર નીકળી જાય. અત્યારે આ ભાઈને દેણું છે, ટૂંકમાં એમ કહેવાય કે આ આકર્ષી બળથી આ તરફ ખેંચાયેલા છે, પ્લસ આને ખેંચે. હવે તમે તાપમાન વધારો હો એટલે આ સૂત્ર મુજબ ઉર્જા મળે છે આને. ઉર્જા એટલે રૂપિયા. પોતાને કંઈક તાકાત મળી, પોતાને તાકાત મળી એટલે પોતે બહાર નીકળવા પ્રયત્ન કરશે. આ આમ ખેંચે, પોતે બહાર નીકળવા પ્રયત્ન કરશે. એટલે વધુ ને વધુ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી છૂટા પડશે. બાહ્યતમ કક્ષામાંથી છૂટા પડશે.
એટલે n માં વધારો થાય. n એટલે સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, સંખ્યા ઘનતા એટલે શું થાય? સંખ્યાના છેદમાં કદ. સંખ્યા વધે એટલે સંખ્યા ઘનતા વધી. વધુ ને વધુ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, સંખ્યા ઘનતા વધે છે. જો આ વધે તો રો ઘટે. રો ઘટે એનો અર્થ શું થાય? સિગ્મા. પણ જો આ વધે તો આ વધે. અને દેખીતું છે જેમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન છૂટા થયા એનો અર્થ શું થયો? વધુ ને વધુ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત બન્યા. જેમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન ગતિ કરે એમ વધુ ને વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તાપમાન વધે એમ સંખ્યા ઘનતા વધશે, અવરોધકતા ઘટશે. આ સૂત્ર ઉપરથી અવરોધકતા ઘટશે, વાહકતા વધે. ક્લિયર થઈ ગયું? પાપુર થઈ ગયું. અવાહક હોય કે અર્ધવાહક, ટૂંકમાં અર્ધવાહક હોય કે અવાહક હોય, એનું તમે તાપમાન વધારો એમ એ શું બનવાનો પ્રયત્ન કરે? તો કે સુવાહક, કે વધુ ને વધુ પ્રવાહ પસાર થાય. અવાહકમાંથી પ્રવાહ પસાર થવાની હવે આપણને એમાં કંઈક દેખાય કે હવે એમાંથી પ્રવાહ પસાર થાય એવું લાગશે. કેમ? તાપમાન વધારો, સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, સંખ્યા ઘનતા વધી, અવરોધકતા ઘટી જાય, વાહકતા વધી જાય. એટલે ખાલી તમે આ યાદ રાખશો, તાપમાન વધ્યું એટલે ઉર્જા મળે છે એમ. અને આમાં આ આકૃતિ યાદ રાખો ધાતુઓ માટે, અવાહકો અને અર્ધવાહકોમાં આ આકૃતિ, એટલે તમને બધું આવડશે. હવે આમાં રિલેક્સેશન સમયમાં શું ફેરફાર થતો હોય છે કહી દો. રો ઘટે. રો ઘટે એટલે ટાવ કેવા થતા હોય છે? વધતા હોય. બરાબર છે? યાદ રાખજો, ટાવ વધતા હોય છે. ટાવ વધે છે એટલે જ રો ઘટતા હોય. ક્લિયર થઈ ગયું? તો યાદ રાખજો, આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછે ખાલી આ આકૃતિ આના માટે ને આ આકૃતિ આના માટે, એટલે ખબર પડી જાય છે. ક્લિયર થઈ ગયું? તો આમાંથી એમસીક્યુ પૂછાય જ છે. બાકીની જે ચર્ચા રહી આપણે આગળના લેક્ચરમાં કરીશું.